નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સંસ્કૃત ભાષાના મહત્વ વિશે। સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સમાજ, ભાષા, સાહિત્ય કે કલાનું મહત્વ સમજવું હોય તો સૌથી પહેલા એની કાર્યક્ષમતા, आवरण शक्ति અને ઉપયોગિતા વિશે સમજવું ખૂબ જરૂરી છે। કારણ કે એને મહત્વ એ શબ્દ વ્યાપ એનો બહુ મોટો વ્યાપ છે। એના વ્યાપને સુધી આપણે જવું હોય તો એ ત્રણ બાબતો આપણે જોવી અતિ આવશ્યક છે। કાર્યક્ષમતા એટલે શું એની વાત કરીએ તો જે પણ વસ્તુ છે, જે પણ બાબત છે જેના મહત્વ વિશે આપણે જાણવાના છીએ એ મહત્વ કેટલું કાર્યક્ષમ છે, એટલે તે એ કઈ કઈ બાબતો કરવા માટે સક્ષમ છે, એની જે બળવત્તર શક્તિ છે એ કેટલી ઊંડાણ ભરેલી છે એ બધું આપણે એમાં જાણવું જોઈએ, જેથી કરીને આપણે એની કાર્યક્ષમતા વિશે જાણીએ તો એનું કેટલું મહત્વ છે એનો આપણે ખ્યાલ આવી શકે। એ જ રીતે એની આવરણ શક્તિ એટલે કે એનો વ્યાપ કેટલો વિસ્તરેલો છે, એ કેટલા વિસ્તાર સુધી પથરાયેલું છે, જે વસ્તુ છે એ કેટલા વિસ્તાર સુધી પથરાયેલી છે। તો સંસ્કૃતની મહત્વની વાત કરીએ તો સંસ્કૃતનું મહત્વ, સંસ્કૃત ભાષાના જે મૂળ છે એ પણ કેટલા વિસ્તારેલા છે, કેટલા વ્યાપ, એનું આવરણ કેટલું છે પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે એના મહત્વ વિશે સમજી શકીએ। ત્રીજી બાબત છે એની ઉપયોગિતા, એટલે કે કોઈ પણ વસ્તુ એ કઈ રીતે લોકોને ઉપયોગી થવાની છે, એનું લોકો માટેનું કેટલું પ્રદાન છે, લોકો માટે કેટલી લાભાન્વિત છે, કેટલા લોકો સુધી, કેટલા ભૂપુષ સુધી, કેટલા ક્ષેત્ર સુધી એની ઉપયોગિતા પુરવાર થયેલી છે, એ બધી બાબતો આપણે જાણવી અતિ આવશ્યક છે। તો આપણે કોઈ પણ બાબતનું મહત્વ કેટલું છે એ સમજી શકીએ। તો આપણે સંસ્કૃત ભાષાના મહત્વ વિશેની વાત કરીએ તે પહેલા હું તમને કહું કે જર્મનના પ્રોફેસર મેક્સ મુલરે એક વખત એના આઈએસસી જે વિદ્યાર્થીઓ હોય, આઈએસસી કરતા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું કે તમારે જો માનવ જ્ઞાનની કોઈ પણ શાખા કે પ્રશાખા, એટલે કે ભૂગોળ, ખગોળ, નક્ષત્ર, જ્યોતિષ, પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, આ બધી વિદ્યાઓ જો શીખવી હોય, ઊંડાણપૂર્વક એનું સંશોધન કરવું હોય તો તમારે એના માટે ભારત જવું પડે। શું કામ કહ્યું છે ભારત જવું પડે? કારણ કે એના મૂળ જે છે એ મૂળ ભારતમાં ઉપાયેલા છે। અર્થાત એમ કહી શકાય કે તમામ પ્રકારના સાહિત્યના વિશાળ ભંડારો જે છે એ વિશાળ ભંડારો સંસ્કૃતમાં લખાયેલા છે અને એ સંસ્કૃત ભારતમાં પડેલું છે। એટલે આ જર્મન પ્રોફેસરે જે વાત કરી છે એ સંસ્કૃતના મહત્વને ખૂબ સારી રીતે પ્રકાશિત કરી રહ્યું છે। તમે પુરાણ વાંચશો તો પુરાણોની અંદર તમે જોશો ધ્રુમ્નલિકા, વાયુયાન જેવા શબ્દો ત્યાં આવતા હતા, જે શબ્દો તે જમાનામાં પણ, તે સમયમાં પણ વિમાન અંગેની કલ્પના જે છે, વિમાન અંગેનું જ્ઞાન છે, કલ્પના નહીં કહું પણ વિમાન અંગેનું જે જ્ઞાન છે એ જ્ઞાન હતું એમ કહી શકાય। દુનિયાની જે ત્રણ વિદ્યાઓ જે છે, મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા અને યંત્ર વિદ્યા, એ પૈકી અત્યારે આપણે યંત્ર યુગમાં ચાલી રહ્યા છીએ। આજના યુગમાં અણુબોમ્બ, મિસાઇલ, ટીયર ગેસ, એ જે બધી બાબતો જે તમે જુઓ છો એ રાસાયણિક શસ્ત્રો માફક તે કાળમાં પણ તમે જોશો તો તે કાળમાંની અંદર પણ અગ્નેયાસ્ત્ર, વરુણાસ્ત્ર, ભૂસ્મિકાસ્ત્ર,
નાગપાસ જેવા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તમે રામાયણમાં જોશો તો રામાયણની અંદર રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થાય છે તે વખતે રામ અને લક્ષ્મણને નાગપાસ યંત્ર છોડીને નાગપાસથી જકડી લેવાના હોય છે. એ નાગપાસ યંત્ર જે છે એ પણ તે સમયે એની કલ્પનાઓ હતી એવું પ્રસ્થાપિત કરે છે. એટલે આજના કવિઓ જે લખાણ લખી રહ્યા છે, સાહિત્ય લખી રહ્યા છે, એની વાત કરીએ તો આજના કવિઓ પણ જે લખી રહ્યા છે એના કરતા સંસ્કૃતમાં જે લખાયેલું જે સાહિત્ય છે એ સાહિત્યના અડધા કદમ સુધી પણ એ લોકો પહોંચી શક્યા નથી. એટલું વિશાળ સાહિત્ય સંસ્કૃત સાહિત્યમાં લખાયેલું છે. એનો અર્થ એમ થાય કે એનો વ્યાપ જે છે એ ખૂબ વિસ્તરેલો છે. એની કાર્યક્ષમતા જે છે, લોકોને સાથે જીવન જીવવાની જે શૈલીની વાતો કરીએ તો એની અંદર ખૂબ ભરપૂર પડેલી છે. અને ઉપયોગિતાની વાત કરીએ તો એ સંસ્કૃતિની સાથે સંકળાયેલું જે સાહિત્ય લખાયેલું છે એ લોકો માટે ખૂબ ઉપયોગી છે. તો આ જે બધી બાબતો છે એનો વ્યાપ ખૂબ વિસ્તરેલો છે. એના વ્યાપની થોડીક વાત કરી લઈએ, કેટલો વિસ્તાર છે એનો. તો સામાન્ય રીતે તમે જોશો, અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે તમને કે ભાષા પરિવાર જે છે એ ભાષા પરિવાર મુખ્યત્વે બે પ્રકારે આપણને જોવા મળશે. એક છે આર્ય પરિવાર ભાષા, એટલે કે ઇન્ડો યુરોપિયન ભાષા, અને બીજી છે ઇન્ડો જર્મન ભાષા. આ જે બે પરિવારો છે એ બે પરિવારોની અંદર તમે જોશો તો સંસ્કૃત જે છે સંસ્કૃત પ્રમુખ ભાષા તરીકે ઉભરી આવેલી છે. યુરોપની ગ્રીક અને લેટિન, મધ્ય એશિયાની અવેસ્તા તથા પ્રાચીન ફારસી આ પરિવારની ભાષાઓ છે. આ આર્ય પરિવારની બે ભાષાઓ જે વિશિષ્ટ શાખાઓ છે, પશ્ચિમ શાખા અને પૂર્વી શાખા, એમાં તમે જોશો તો પૂર્વી શાખામાં બે મુખ્ય વર્ગો છે, ભારતીય વર્ગ અને ઈરાની વર્ગ. ભારતીય વર્ગની અંદર વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત એ રીતે વિકાસ પામેલી ભાષાઓ છે. તમે જોશો તો વેદકાલીન સમયની અંદર, વેદકાલીન યુગમાં વેદો રચાયા. એનું નામકરણ કેવી રીતે થયું એ વાત પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સંસ્કૃતમાં તમે વિદ શબ્દ જોશો ડિક્શનરીમાં તો વિદ શબ્દ એટલે એમ થાય છે કે વિદ એટલે જાણવું. ઋષિ મુનિઓ એ સમયની અંદર તપોવનમાં નદી કે ઝરણાના કિનારે એટલે કે કુદરતના ખોળે સાદું જીવન જીવતા, આશ્રમો બાંધીને રહેતા, તપસ્યા કરીને એ પોતે સમાધિ કરે, ધ્યાન કરે, તપસ્યા કરે અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને પ્રકૃતિના તત્વોનો ઉપકાર આત્મસાત કર્યો. મિત્રો, ઈશ્વરે બનાવેલી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ હંમેશા એના જીવના કલ્યાણ માટે હંમેશા તત્પર હોય છે. અને એ વાત જે તે સમયના ઋષિ મુનિઓ પણ જાણતા હતા. ઋષિ મુનિઓ અનુભવ્યું કે આ જે ઉપકાર છે, કુદરતનો ઉપકાર છે, પ્રકૃતિનો ઉપકાર છે, એને હૃદયમાં અનુભવ્યું કે એક વૃક્ષ પરોપકાર માટે જીવે છે, એક નદી પરોપકાર અર્થે વહન કરી રહી છે. દરેક બાબતો કુદરતની તમે જોશો તો પરોપકાર માટેની છે. અને એમણે આત્મહાર કર્યો. એમ કહી શકાય કે તેમને તે અંતરમાં અનુભવ્યું. જ્યાં સુધી અંતરમાં અનુભવ ન થાય ત્યાં સુધી આપણને વસ્તુની જાણકારી, વસ્તુની ઉપયોગિતા, વસ્તુનું મહત્વ સમજાતું નથી. એ ઋષિ મુનિઓએ તે વખતે જોયું કે કુદરતનું જે તત્વ છે, એનો જે ઉપકાર છે, એનો અનુભવ બહુ અનેરો છે. કુદરતના ઉપકારને તેમણે જાણ્યું. અહીંયા શબ્દ આવે છે જાણવું. જ્યાં સુધી જાણીએ નહીં, જ્યાં સુધી અનુભવીએ નહીં,
જ્યાં સુધી આત્મસાત ન કરીએ ત્યાં સુધી કોઈ પણ બાબત વિશે જાણી શકાતું નથી, સમજી શકાતું નથી, એના મહત્વને માની શકાતું નથી. તો વેદો જે રચાયા છે, વેદ એટલે વિદ એટલે કે જાણવું, અને જે કુદરતના સાનિધ્યમાં રહીને કુદરતી વિશેની જાણકારી જે મેળવી છે અને જે જાણકારી મેળવી તે બધું જ્ઞાન એમણે વેદોની અંદર મૂક્યું છે. ને એટલા માટે એ વેદકાલીન યુગની અંદર વેદો રચાયા છે, જેની અંદર આપણને જાણકારી જ્ઞાન મળ્યું છે. તે વેદોની રચના એ સમયમાં થઈ. વેદ તમે જોશો તો 6 વેદો છે, 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદાંગો પણ છે, 6 જેટલા વેદાંગો છે. જેમ કહેવામાં આવ્યું છે કે વેદાંગો કેમ કહ્યું, તો કે ઉપનિષદ વૈદિક સાહિત્યની પરંપરામાં છેલ્લો હોય, છેલ્લો એટલે કે અંતમાં હોય, એટલે કે વેદાંગો એવા 6 પ્રકારના છે. જેની અંદર તમે જોશો તો કયા કયા અંગો છે વેદના, તો કે શિક્ષા એક અંગ છે એનો, વ્યાકરણ એનો અંગ છે, જ્યોતિષ એનો અંગ છે, કલ્પ એનો અંગ છે, છંદ અને નિરુક્ત. આ પ્રકારના વેદાંગો 6 જેટલા વેદાંગો છે. એમણે એમ કહ્યું કે ઉપનિષદોની વાત કરો તો વર્ગીકરણ કરવા જાઓ તો લગભગ 200 કે 220 જેટલા ઉપનિષદો આપણને મળે છે. નાના મોટા એની વાતો જે છે તે એની સાથે સાથે આપણે વેદકાલીન સાહિત્યની વાત પૂરી કરતી પહેલા સ્મૃતિઓ વિશે પણ જાણી લેવું જોઈએ. અને આપણે જેના જીવનની અંદર વણાયેલી છે મનુસ્મૃતિ, એવી સ્મૃતિઓ તો 2-3 પ્રકારની છે. જેમ કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, બીજી તે પાટાસર સ્મૃતિ છે, અને ત્રીજી છે મનુસ્મૃતિ છે. આ સર્વની વાતો કરીએ તો મનુસ્મૃતિની અંદર એમ કહેવાયું છે કે આબાલ વૃદ્ધ ની જે જીવનની જે કહાની છે, જીવનનું જે સત્ય છે, જીવનની જે હકીકત છે, એ મનુસ્મૃતિમાં મુકાયેલી છે. એટલે કે જન્મથી મૃત્યુ સુધી માનવની દરેક વાતો, દરેક ઉંમરની વાતો, દરેક તબક્કાની વાતો આ મનુસ્મૃતિમાં મુકાયેલી છે. અને એ મનુસ્મૃતિમાં જે વાત મુકાયેલી છે એ સમગ્ર જીવનનો તબક્કાઓ આપણને પૂરા પાડતા હોય છે. એની અંદર બાળકની શું વાત હોય, પુરુષની શું વાત હોય, નારીની શું વાત હોય, તમામ વર્ણોની વાતો કરી હોય છે. એ વાતો મનુસ્મૃતિમાં જોવા મળે આપણને. મનુસ્મૃતિ એ એમ કહી શકાય કે સંસ્કારની, જીવન કેવી રીતે જીવવાનું, જીવનનું પન્નું કેવી રીતે વર્તન કરવાનું, કેવી રીતે વ્યવહાર કરવાનો, એ બધી જ વાતો તમે મનુસ્મૃતિમાં જોઈ શકો છો. મનુસ્મૃતિમાંથી જ આપણને મહિલા એટલે કે નારીની આમન્ય રાખવાની વાત મુકાયેલી છે. એમણે કહ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમણો તત્ર દેવતાઃ. એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ પણ હોય છે. આટલી મહત્વની વાતો એમણે મૂકી છે. અને શું કામ ન મૂકે? નારીથી જ વિશ્વ ટકેલું છે. નારીનું તો સ્વરૂપ જુઓ. એ પોતે દીકરી તરીકે જન્મે, એટલે કે પુત્રી તરીકે પોતે પોતાનું જીવન વ્યતીત કરે. સમય થાય એટલે પુત્રીમાંથી પરિવર્તન પામીને પત્ની બને. આખું સમર્પણ છે. એનો રોલ આખો બદલાય છે. એટલે દીકરી તરીકેનો રોલ હતો, એના માતા સાથેના વ્યવહારો, એના પિતા સાથેના વ્યવહારો, એના ભાઈ સાથેના વ્યવહારો, એના ઘર સાથેના વ્યવહારો, આ બધું જ બદલાઈ જાય. અને એ દીકરી, એ પુત્રીમાંથી પત્નીમાં ટ્રાન્સફર થાય. પત્ની બન્યા પછી એના પતિ સાથેના વ્યવહારો, એના સાસુ સસરા સાથેના વ્યવહારો, એના નણંદ સાથેના વ્યવહારો, એના આખું ઘર પરિવર્તન થઈ જાય છે. અને એ આખી જ પોતાની જાતને બદલી નાખે છે. પત્ની તરીકેના વ્યવહારોમાંથી આગળ વધે માતા બને છે. માતા બને એટલે એના પુત્ર સાથેના
વ્યવહારો, પુત્ર સાથેની એની પ્રેમ ભાવના, એનું આખું દ્રષ્ટિકોણ બદલાય છે, આખું વિશ્વ બદલાય છે. તો આ જે સ્ત્રીને સન્માન આપવાની વાત સંસ્કૃત સાહિત્યમાં લખી છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમણો તત્ર દેવતાઃ, એ ખરેખર ચરિતાર્થ થઈ ગઈ છે. કારણ કે નારી જેવું જીવવું પુરુષને હાથમાં નથી. પુરુષ આટલો સમર્પિત ન હોઈ શકે, પુરુષ આટલો પરિવર્તનશીલ ન બની શકે, પુરુષ આટલો સહનશીલ ન બની શકે. સહનશીલતાની મૂર્તિ નારીને કહેવામાં આવી છે. કારણ કે એ વિશ્વને ટકાવનારી શક્તિ. તમે આદ્ય શક્તિની વાત કરો, શિવ શક્તિની વાત કરો, તો શક્તિ હંમેશા ઉપર રહી છે. અને એ નારી શક્તિની જે વાતો છે એ સંસ્કૃત સાહિત્યની અંદર ખૂબ ઠોસી ઠોસીને મુકાઈ છે. અનેક ઉદાહરણો તમે જોશો તો એની અંદર નારી શક્તિની વાતો કરવામાં આવેલી છે. તો એનો વ્યાપ જે છે સંસ્કૃતનો, એ જીવનના દરેક તબક્કાને વળી લીધેલો વ્યાપ તમને જોવા મળશે, એની ગહેરાઈ જોવા મળશે, એનું આવરણ જોવા મળશે. અને આપણને એ સંસ્કૃત સાહિત્યના જે મૂળ છે, એ મૂળ કેટલા વિસ્તરેલા છે, એક વટવૃક્ષ કે રીતે ઉભેલું છે, એનો આપણને એમાંથી ખ્યાલ મળતો હોય છે. સંસ્કૃત સાહિત્યની વાત તમે કરો તો એની અંદર 4 વર્ણો વિશે પણ લખ્યું છે. જે વર્ણ વ્યવસ્થા છે આખી, વિપ્રોની ઉંમર જ્ઞાનથી થાય છે, વૈશ્યની ઉપર ધનધાન્યથી થાય છે, ક્ષત્રિયોની પરાક્રમથી અને શૂદ્રોની જન્મથી થાય છે. આ રીતે વિપ્ર જે છે 60 વર્ષનો હોય પણ અભ્યાસ કે વિદ્યા સાવ 5 વર્ષના બાળક જેટલો હોય તો તેની ઉંમર 5 વર્ષની ગણાય. બ્રાહ્મણ હોય એટલે એ ભલે 5 વર્ષનો હોય પણ એનીમાં જ્ઞાન જે છે, વિદ્યા છે, જે વિદ્યા જો એની 25 વર્ષની હોય તો 5 વર્ષનો બ્રાહ્મણ પણ 25 વર્ષનો કહી શકાય. એટલે કે એની જે ગણના છે એ સંસ્કૃત સાહિત્યની અંદર જ્ઞાન ઉપલબ્ધ કરવાની વાત જે છે એ પણ એ રીતે મૂકવામાં આવી છે. તમને એક ઉદાહરણ કહું તો અંગિરા ઋષિના બાળક વિપુત્ર આગિરસે પોતાના દાદા વડીલોને ભણાવ્યા. વિચાર કરો તમે. અને જ્ઞાનની રૂએ તેમને વહાલા પુત્રો કરીને સંબોધ્યા. જ્ઞાન હોવાના કારણે એના પિતા, એના વડીલો જે છે, દાદાઓ છે, એ દાદાઓને એમ કહ્યું કે વહાલા બાળકો, વહાલા પુત્રો, એમને આજે સરસ વાત કહો. તેઓએ ગુસ્સે થઈને દેવોને ફરિયાદ કરી. દેવોએ ચુકાદો આપ્યો કે તમારો બાળક ન્યાયપૂર્વક બોલ્યો છે, એનામાં જ્ઞાન વધારે છે, તમારાની અંદર બાલિશતા છે, એ જ્ઞાનની દ્રષ્ટિએ તમે પુત્ર કહે એ યોગ્ય છે. તો આ 4 વર્ણોની જે વાતો છે એ વાતો પણ તમને એમાં જોવા મળશે. અનેક સાહિત્ય રચાયા છે. તમે બાણભટ્ટની વાત કરો તો તેમની જે કૃતિઓ જે છે બાણભટ્ટની, હર્ષચરિત કાદંબરી, ખૂબ ખૂબ સમૃદ્ધ રીતે કૃતિ બનાવેલી છે. સુબંધુ તેમણે જે વાસવદત્તાની કૃતિ રજૂ કરી છે. દંડી દસકુમાર ચરિતની રચના કરી છે. તમે એક એક સાહિત્ય વાંચશો તો સાહિત્યની જે ગરિમા છે એ ગરિમા તમને આ સંસ્કૃત સાહિત્યમાં જોવા મળશે. એમના નાટકો પણ ખૂબ સારા લખાયેલા છે, રૂપક લખેલા છે. ઇહામૃગ, બાણ, ડિડિંભ એવા નાટકો લખેલા છે. મહાકાવ્યો, ઉર્મી કાવ્યો, ઐતિહાસિક કાવ્યો પણ સંસ્કૃત સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં લખાયેલા છે. જેમ કે મહાકાવ્યની વાત કરીએ તો કુમાર સંભવ, રઘુવંશ, કિરાતાર્જુનીય, શિશુપાલ વધ, નૈષધીય ચરિત, બુદ્ધ ચરિત, સૌંદર નંદ, રાવણ વધ, જાનકી હરણ જેવા અનેક મહાકાવ્યો લખાયેલા છે.
એની અંદર ઉર્મી કાવ્યો પણ છે, જેમાં હૃદયમાંથી આવતા જે ભાવો છે એ ભાવોને વ્યક્ત કરતા કાવ્યો, એ પણ તમે જોશો સાહિત્ય ખૂબ વિપુલ પ્રમાણમાં છે. ઋતુ સંહાર, આહા શું વાત કરી છે ઋતુ સંહારમાં કાલિદાસે. મેઘદૂત, મેઘને દૂત બનાવીને એની સાથે સંવાદો છે, એ સંવાદો અદ્ભુત પ્રકારના સંવાદો મેઘદૂતમાં રજૂ કરેલા છે. અમૃત શતક, ચૌર પંચાસિકા, ગીતા ગોવિંદ વગેરે ઉર્મી કાવ્યો ખૂબ આકર્ષક રીતે લખાયેલા છે. ઐતિહાસિક કાવ્યો પણ તમે સંસ્કૃત સાહિત્યમાં જોઈ શકશો, જેમ કે વિક્રમાદિત્ય દેવચરિત, રાજત રંગીણી, કસ્તક નીતિ શતક, શૃંગાર શતક, વૈરાગ્ય શતક જેવા ભર્તુહરિએ લખેલા ઐતિહાસિક બાબતો પણ ખૂબ મહત્વની છે. નાટકો પણ સંસ્કૃતમાં તમને જકડી રાખે એ પ્રકારના નાટકો લખ્યા છે. દાખલા તરીકે કાલિદાસે લખ્યા છે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય, માર્વિકા અગ્નિમિત્ર. ત્યાર પછી વિશાખ દત્તે જે લખેલા છે નાટકો વૃચ્છકટિકા, મુદ્રા રાક્ષસ, ભટ્ટ નારાયણે લખેલા છે વેણી સંહાર, ભૌભૂતિએ લખ્યા છે મહાવીર ચરિત, માલવી વાંધવ,